નમસ્કાર નમો ગુજરાત ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું મેહુલ ઝાલા। શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી, પણ એ પહેલાં જોઈએ હેડલાઇન્સ। ભાવનગરની બેઠક સર કરવા ગાંધીનગર ખાતે મેરેથોન મીટિંગ। મોવડી મંડળે કોના નામ આગળ ધર્યા તેના પર રહસ્ય અકબંધ। નરેન્દ્ર મોદીનો હુંકાર, પ્રજા મને નહીં પણ મારા કામને ધ્યાનમાં રાખી કરશે મતદાન। અને પ્રજાને વધુ એક મોંઘવારીનો માર, રાંધણ ગેસમાં ₹26નો વધારો ઝીકાયો। અને જનતા જનાર્દન કોને લડાવશે લાડ અને કોને આપશે લપડાક। આજે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં બોર્ડના નિયુક્ત સદસ્યો, ભાવનગર શહેર જિલ્લાના પ્રભારી, શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહામંત્રીઓ હાજર રહી નવી બેઠક પર ભાજપનો કેસરીઓ લહેરાવવા માટે અને સૌને સાચવી લેવા માટેની ચર્ચા વિચારણા કરી હતી। ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના મોવડીઓ ઉમેદવારો નક્કી કરવા માટે ભગીરથ કાર્ય કરી રહ્યા છે। બોર્ડના સભ્યો કયા કયા નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો તે હજુ સુધી જાહેર થયું નથી। જો કે એક વાત તો ચોક્કસ છે કે જે પણ નામો આગળ કરવામાં આવશે તે વિજય પતાકા લહેરાવવા માટે સક્ષમ હશે। નોંધનીય છે કે 3 નામ પર પસંદગીનો કળશ ઢોળાશે, તેમાં પણ પેનલ પસંદ કરશે। તે નામોની જ યાદી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે। અત્રે મહત્વનું છે કે ભાવનગર જિલ્લાની તળાજા અને મહુવા બેઠક માટે કોના નામ આગળ ધરવા તે કોયડા સમાન બન્યું છે, કારણ કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મોદી સામે કોંગ્રેસ ઉપરાંત કેશુબાપાના જીપીપી અને અન્ય પક્ષો પણ પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે જંગમાં વિજય નીવડે તેવા 51 ઉમેદવારોને જ પાર્ટી મેદાનમાં ઉતારશે। ભાવનગર ઉત્તર જે સીટ હતી એનું નામ બદલાઈને ભાવનગર પૂર્વ થયું છે। એની અંદર ભાવનગર ગ્રામ્યના 3 ગામો તરસમિયા, માલણકા અને અકવાડા જોડાણા છે। ભાવનગર જે દક્ષિણ હતું એ ભાવનગર પશ્ચિમની સીટ બની છે। એની અંદર જૂના સીમાંકન પ્રમાણે જે ગામડાઓ આવતા હતા 33 એ બાદ થયા છે। હવે એનું નામ એ સીટનું પશ્ચિમ સીટનું નામ છે। રાજ્ય સરકારનો સહયોગની વાત કરીએ તો શહેરના વિકાસ માટે અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા જેવી રકમ રાજ્ય સરકારે ફાળવી છે। ભાવનગરની અંદર અત્યાર સુધી એના ભૂગોળમાં એક જ પ્રવેશદ્વાર હતું, હવે બીજું પ્રવેશદ્વાર ખુલવા પામ્યું છે। ગાંધીનગર ખાતે આવેલા શાંતિની કેતનમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય બેઠકનો આજે 3જો દિવસ હતો। 3જા દિવસે આ મેરેથોન બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓના ભાવિ નક્કી કરવામાં આવ્યા હતા। 3જા દિવસે આજે ભાવનગરની બેઠક પર જે વિજય પતાકા લહેરાવે તેવા ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જે અંગે અમારા સંવાદદાતા દિવ્યકાંતે રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાતના કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે। નવા સીમાંકન મુજબ જૂનાગઢ મહાનગરના 17 વોર્ડ અને 17 ગામ આવ્યા છે। આ 17 ગામ છે એ જૂનાગઢ ગ્રામ્યના છે। પહેલાં 25 ગામ હતા, એમાંથી 10 ગામ વિસાવદર વિધાનસભામાં ચાલ્યા ગયા છે અને મેંદરડા માળિયાના 3 ગામ જૂનાગઢ તાલુકાના જે જૂનાગઢ વિધાનસભામાં આવ્યા। અત્યારે કુલ જૂનાગઢ મહાનગરમાં 17 વોર્ડ અને 17 ગામની એક નવી વિધાનસભા બનેલી છે। મતદારોની સંખ્યામાં કોઈ મોટો ફેરફાર થયેલ નથી। જીતુભાઈ, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એવા કયા કાર્યો કર્યા છે, એવા કયા વિકાસના મોટા કાર્યો કર્યા છે કે જેને લઈને તમે જનતાની પાસે જશો વોટ માંગવા માટે? ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકારના લોકપુરુષ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એટલા બધા વિકાસના કામ કર્યા છે કે ઓછા સમયમાં આ કહી શકાય એમ નથી। પણ મુખ્ય કામ જે ગુજરાત સરકારે કર્યા છે અને અનેક એવોર્ડોથી પ્રાપ્તિ થઈ છે, એવા કેન્દ્ર સરકારે પણ એવોર્ડ આપ્યા છે। એટલા વિકાસના કામ અને સારા કામ કર્યા છે। દાખલા તરીકે વીજળી ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં દરેક શહેરમાં, દરેક ગામડામાં 24 કલાક વીજળી આજે મળી રહી છે અને એનાથી ખૂબ નાના માણસોને ધંધા રોજગારમાં ખૂબ સવલતો મળી છે, એનાથી ખૂબ વિકાસ થયો છે। સાથે સાથે ખેતીની બાબતમાં જોઈએ તો ખેતીમાં પણ ખૂબ આર્થિક દ્રષ્ટિએ ખેડૂતો વિકાસ પામ્યા છે। વિકાસનો દર ખૂબ મોટા પ્રમાણમાં કેન્દ્રની સરકાર 3% વિકાસ દરમાં હોય છે અને ગુજરાતની સરકારે ખેતીમાં 12% જેવો વિકાસ કર્યો છે અને ખૂબ ખેતીમાં પણ આગળ વધ્યા છે।
પાણી ક્ષેત્રે પણ નાના નાના ગામો સુધી પીવાના પાણી અને ખેતીને ઉપયોગી પાણી પણ પહોંચાડ્યા છે. સાથે સાથે શહેરોના વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થયા છે. શિક્ષણ ક્ષેત્રે પણ અનેક સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં સ્થાપવામાં આવી છે, જેના કારણે નાના માણસો ગુજરાતમાં જ અભ્યાસ કરી શકે, ઓછા પૈસે અભ્યાસ કરી શકે અને પોતાના મા બાપ સાથે રહીને અભ્યાસ કરી શકે. એટલે શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ મોટી ક્રાંતિ કરી છે. નાના નાના ચેકડેમો, હમણાં જ ગુજરાત સરકારે જે વાત કરી છે કે 18,000 ગામડાઓમાં જે 115 ડેમો છે એમાં પાણી ભરવાની જે યોજના છે, એનાથી લાખો ખેડૂતોને ફાયદો થવાનો છે. જૂનાગઢની દ્રષ્ટિએ જોઈએ તો જૂનાગઢમાં નરેન્દ્રભાઈએ હમણાં જ તાજેતરમાં, જે જૂનાગઢ એટલે એક પવિત્ર યાત્રાધામ છે, ખૂબ ઐતિહાસિક નગરી છે. આજે ગિરનારની તળેટી, દામોદર કુંડ આ જૂનાગઢમાં છે. તો લાખો લોકો દેશ વિદેશના ત્યાં જૂનાગઢમાં આવે છે. અને નરેન્દ્રભાઈએ જે જૂનાગઢના હમણાં જ ભવનાથ અને ગિરનારને ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત કરી છે, એના આધારે ખૂબ યાત્રાળુઓને ફાયદો થશે. ખૂબ પ્રવાસન ક્ષેત્રે પણ જૂનાગઢમાં વિકાસ થયો છે, મોટી મોટી વ્યવસ્થાઓ ઊભી કરી છે. એટલે ગુજરાત સરકારે આવા અનેક કામો 108ની દ્રષ્ટિએ જોઈએ તો નાના માણસોને આજે 108ની દ્રષ્ટિએ ખૂબ ઝડપી લોકો હોસ્પિટલ સુધી પહોંચે છે અને અનેક લોકોને આ 108ને લીધે જીવતદાન મળ્યા છે. એવી નાની મોટી અનેક વિકાસના વાતો છે કે જે ટૂંકા સમયમાં કરી ન શકાય. ગુજરાતમાં નરેન્દ્રભાઈની લોકપ્રિયતા ગુજરાતથી ઠેઠ છેવાડાના માનવીથી ઠેઠ વિશ્વ સુધી આજે નરેન્દ્રભાઈની ખ્યાતિ અને ગુજરાતનું ગૌરવ વધ્યું છે. આ નરેન્દ્રભાઈની સરકાર આવનારા દિવસોમાં ફરી બહુ જંગી બહુમતીથી ફરી સરકાર આવશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે વિકાસના મુદ્દાને આગળ ધરી મતદારો સમક્ષ જાય છે. તો ખરેખર વિકાસ ક્યાં અને કેટલો થયો છે તે જાણીએ ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ પાસેથી આ ભાગમાં. હવે આપણી પાસે ઉપસ્થિત છે ભાવનગર કોર્પોરેશનના મેયર શ્રી સુરેશભાઈ ધાંધલિયા. તો હવે આપણે એમની સાથે વાતો કરીએ. સુરેશભાઈ, આપનું સ્વાગત છે. આભાર. સુરેશભાઈ, આપ ભાવનગર કોર્પોરેશનના મેયર છો, તો ભાવનગર કોર્પોરેશને વિકાસને એવા કયા કામો કર્યા છે જેનાથી પબ્લિકને સંતોષ થયો છે, એમના સારા પ્રતિભાવો મળી રહ્યા છે? સને 2010ની સામાન્ય ચૂંટણીમાં ભાવનગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને 51માંથી 41 સીટથી ચૂંટી અને મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો અમે સંભાળ્યા. ત્યારથી લઈને આજે 2 વર્ષ જેવો સમય થવા આવ્યો છે, ત્યારે રાજ્ય સરકારની મદદથી ભાવનગર શહેરના વિકાસ માટે 300 કરોડથી વધારે રકમ મહાનગરના વિકાસ માટે મળી છે. એમાંથી મુખ્યત્વે લોકોની મૂળભૂત સુવિધાઓ, જેમાં રોડ, પાણી, સ્ટ્રીટ લાઇટ, રસ્તાઓ અને બીજા આરોગ્ય, શિક્ષણ અને આ બધા કામો અમે હાથ ઉપર લઈ અને ખૂબ એક લોકોમાં ખૂબ સારી છાપ ભારતીય જનતા પાર્ટીની ઊભી કરી શક્યા છીએ. મહાનગરપાલિકામાં નિષ્ઠા અને પ્રમાણિકતાનું શાસન ચાલી રહ્યું છે એવું ભાવનગરની જનતા સ્વીકારે છે. એમાં મુખ્યત્વે શહેરના વિકાસ માટે વોલ ટુ વોલ રોડ, સાથે સાથે ફૂટપાથના કામો, રસ્તાઓના નવીનીકરણના કામો, સેન્ટ્રલ સ્ટ્રીટ લાઇટ સાથેના રિંગ રોડનું કામ, સાથે સાથે ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બંને વિધાનસભા મત વિસ્તારની અંદર અમુક વિસ્તારો એવા હતા નવા ડેવલપ થવાના કારણે ભૂગર્ભ ગટર યોજના ત્યાં નહીં હોવાના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી. એમાં અમે 42 કરોડના ખર્ચે ચિત્રા ફુલસર ફેઝ 1 અને ફેઝ 2, રૂવા તરસેમિયા ફેઝ 2 આ બંને વિસ્તારમાં ભૂગર્ભ ગટરનો મોટો પ્રોજેક્ટ એનું અમે હમણાં ખાતમુહૂર્ત કર્યું અને કામ પણ અત્યારે ચાલુ છે. સાથે સાથે 10 કરોડના ખર્ચે રિંગ રોડ, સેન્ટ્રલ સ્ટ્રીટ લાઇટ સાથેનો ભાવનગરથી તળાજા એરપોર્ટ સાથેનો જોડતો રોડ એ પણ અમે શરૂ કર્યો છે. સાથે સાથે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે માટે શેત્રુંજીથી ભાવનગર સુધી 2 ફેઝની અંદર 100 કરોડના ખર્ચે અમે નવી પાઇપલાઇન નાખી રહ્યા છીએ. લોકોને ફિલ્ટરવાળું પાણી લોકોને રોજ એમના એકાત્રા દિવસે જે અમારું ટાઈમ ટેબલ છે એ મુજબ દરેકને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. સાથે સાથે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પણ અમે નવો અત્યારે કાર્યરત બંને વિસ્તારની અંદર શરૂ કર્યો છે. સાથે સાથે શહેરની અંદરથી 32,000 BPL પરિવારોને શોધી અને 32,000 BPL કાર્ડનું વિતરણ વોર્ડ વાઇઝ દરેક લોકોને પોતાના ઘરે મળે એ પ્રકારની વ્યવસ્થા કરી અને ગરીબ લોકોને
રાજ્ય સરકારની બધી સવલતો મળે, રાજ્ય સરકારની બધી સહાય મળે એ માટે 32,000 BPL પરિવારોને અમે શોધી અને 32,000 BPL કાર્ડ ઇસ્યુ કર્યા છે. અને સાથે સાથે વિકાસના ઘણા બધા કામો શહેરની અંદર તમે જ્યાં જાઓ ત્યાં એક વિકાસનું કામ ચાલતું હોય એ પ્રકારનું વાતાવરણ ભાવનગર શહેરની અંદર અમે નિર્માણ કર્યું છે. સમાચારમાં આગળ વાત કરીશું નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહાર અને કેન્યાના વડાપ્રધાનની ગુજરાત પ્રવાસની. પણ તે પહેલાં સમય થયો છે એક વિરામનો. લઈએ એક વિરામ.